રડવું આવે તને? હે રડી લે તો એ તો હે ને એસી માં બેઠી આમાં જવાનું છે ને સોનલબેન ઘરે જવું, પછી કેશોદ ઝીણા મોટા કપડા લેવાના છે. તમને કઈ આવરે કે ના આવરે પણ ધાણા ઉપર તો આવડવું જોઈએ યુ નો. આનો બાકી ધવાડી તમે જોયું ને આપણે હોમમેડ બનાવી ગયેલ છે. અમે તુજે યાદ કરતે હે સો બાર કરતે હે. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ હમણાં કે દીનો બનાવતો નથી એનું કારણ એક જ છે, કારણ કે જો આ સારો ભાઈ હારે હારીને મારો વાહો ભાંગી ગયો, બહુડો મારો રાતો સોર થઈ ગયો ભાઈ. આ સારો મમ્મી તારે ભીહું હે કામ થઈ ગયું ને. જો અહીંયા ભર પડ્યો, આ પડ્યો, અહીંયા પડ્યો ને આ બે ભર છે. એ મમ્મી સવડાવવામાં મારા હાથ હતું. જો આ જો સોયું લાગી નહીં 12 મહિના કઈ વાંધો નહીં. એ તો હે ને એસી માં બેઠી આમાં જવાનું છે ને સોનલબેન ઘરે જવું, પછી કેશોદ ઝીણા મોટા કપડા લેવાના છે. રખીમાં એટલે ડોલો લઈને ફરાતી. હા કઈ વાંધો ને હાલો. વાહ ભાઈ વાહ. ને આમાં ખાલી ધૂળ તમે જો ચેક કરો, ચેક નથી કરું. હાલો ભાઈ જઈએ કેશોદ જવાનું છે, પછી સોનલબેન ઘરે જવું. કેશોદથી મારે છે ને ભાઈ ટ્રેક્ટરનો સામાન લેવાનો છે ને વરસાદ એને હગાવની આટો મારવા જવાના છે. મારતા આવી ખબર કાઢવાની છે એક બે જણાની માંદા છે તે બધું કામ ઉકો ભેગું થઈ જાય લેતો જ આવું પહેલી વાર બાઈક ભેગી ઉપાધિની. આપણી ગાડી પૂછતાટ છે એટલે આવી રીતના હોય ટાંગી લેવાની. હાલો તો અહીં મળીએ ભાઈ. અમે તુજે યાદ કરતે હે સો બાર કરતે હે. मत करो रहने दो बहुत बुरे लग रहे. વાહ ચાલો ખરીદી કરી લીધી, એક ધૂહું લીધું. ચલો ભાઈ તો એક ધૂહું લઈ લીધો ઉનાળામાં. એની કામ કરવું ખોટું બાયું આમ જ ખર્ચાત કરે ભાઈ. કા હાલો જઈએ સોનલબેનના ઘરે. મિત્રો જે ઝાડવા છે ને ભાઈ, ઝાડવા એ પ્રકૃતિની કેટલી જરૂરી છે ને તમે જો. આવો તડકો પડે પણ ગાડી આને હેઠેથી નીકળે ને ભાઈ એટલે કાયદેસર એસી જેવી ફિલિંગ આવે. એસી બનવું હોય ને તો એ હોય એટલે મારે ભાઈ ઝાડવા ઢોર ને તો ઓલા કાપવો તો કઈ વાંધો નહીં, પણ વાવવું હોય કાકાવ રોજ નહીં. તમે આ રસ્તો છે ને ભાઈ ઉનાળામાં હાવ બીજી ભાતનો થઈ જાઓ, કેમ કે અમારી સાઈડ તો ભાઈ નીકળી લીલાડી વસ્તુ હોય ને અહીંયા છે ને ભાઈ ઉનાળો આવે ને એટલે પૂરો હાવ હાલી જ થઈ જાય. એ જ વાત છે. હાલો તો અમારા સોનલબેનનો ઘર જો અમે આગળ આવી ગયો. જો ફોન આવી ગયો સોનલબેનનો. હવે ભાઈ તો ગાડીને તમે તરીકે મૂકવી જો બહુ વાતું કરી લીધું ઝાડવા એટલે મૂકવાની, પણ અમે અહીંયા મૂકીને આપણે જઈએ સોનલબેનના ઘરે. यहाँ से खुलेगा ये पैटर्न છે. હા વાહ. હાલો સોનલબેનના ઘેર પૂગી ગયા. બેન હું હવે તો એ બહુ બોલતું નહીં. હું તો છોકરાને તો કપ થઈ ગયો કા આ જઢી હવા આવી હોય જરાક ત્યાં સાઈડ અમારી સાઈડ જે છે ને ભાઈ રહેવાની એ મજા તો અહીં નહીં થાય છે. અમને ત્યાં ઠંડુ લાગે, ત્યાં બહુ ગરમ લાગે. ત્યાં ઠંડુ હોય કે નહીં આપણે આની ખબર છે. પંખા છે બેહો તો ઠંડુ લાગે ને. કઈ વાંધો ચાલો બેહો. હા ભાઈ હા બેનું જમવાનું હોય એ આ તો એનું મોટું હતું હું કેમ લાગુ હોય માગવું આવ્યું છે કાલે. રડવું આવે તને? હે રડી લે તો સોનલબેન આવી જાઓ. એકચ્યુઅલીમાં સોનલબેનના મકાન તો સારા છે, કલર બલર કરે એવું લાગે. હે કલર કરે એવું લાગે કા લગાડવા નતો જોયો. સારા છે ઘર, કઈ વાંધો ને. હાલો તો હાલો જઈએ ભાઈ સીધા ઘરે પહેલા રહેવાનું છે આપણે. માંગો ઝીણા મોટું કામ છે, ટ્રેક્ટરનું બમ્પરનું બધું સામાન લેવાનું. મિત્રો આપણે કેશોદથી પહોંચી જશે ઘરે કૂદાને પછી ચાલુ કરી દીધી ઘંટી. જો ભાઈ આટા ચક્કી गेहूं डल रहा है गेहूं. हाँ भाई दौरे दौड़ा वालों भाई છે આ. આપણે બમ્પર માટે છે ને ભાઈ સામાન લઈએ. બમ્પર કઈ રીતના ફિટિંગ કરવું ને હાલો તમને બતાવું છું. મિત્રો આ છે આપણા ટ્રેક્ટરનો બમ્પર બરોબર. અહીં સુધી આપણું ટ્રેક્ટર જૂનું બમ્પર આવે તો એના માટે છે ને આપણે પ્લેટ લઈએ માંગરોળથી. આ પ્લેટ છે ને આપણે એના માથે આવી રીતના રાખીને ચોંટાડી દેવાની આવી રીતના. પાછળનું ખાલું છે ને આપણે પેક કરી દેવું એટલે છે ને એટલે લુકથી સારું લાગે. હા કર્યું બાકરી બધું ફિટ થઈ ગયું. બસ આપણે ટ્રેક્ટરમાં નાખ્યા છે ભાઈ ઓરન રૂટ્સના બતાવી દો તમને.
જો આપણું ટ્રેક્ટર ઓરન નાખ્યા રૂટ્સ ભાઈ એનો અવાજ એટલે પકડો સાંભળવા તમારે જોજો જોયું ને કેટલા દિવસથી ભાઈ આપણો આ કિંગ બહાદુર ઘોડા છે ને ભાઈ કીધું નાખ્યો કિંગ બહાદુર ઘોડા આ બ્લુ કલરનો છે લાલ કલરનો કંઈક ફેમસ છે કિંગ બહાદુર ઘોડા આનો બાકી ધવાડી તમે જો જોયું ને આપણે હોમમેડ બનાવી ગયેલ છે એ લુકથી આવું કંઈક લાગે ને અત્યારે ભાઈ અમે બનાવીએ છીએ મેગી મેગી ખાઓ મોજ કરો હવ તમારો જે હું આપણા ડોહી લેવા વિચાર્યું હોત ને ઓરો જીવાનું હોત એ બધા મરતું હતા ભાઈ આ મેગી ખાઈ ખાઈને ભાઈ નો થાય રીંગાણા 2 કિલો ઘી ખાઈ જાય આ તો કાં 10 રૂપિયા મેગી જેવા જ ખાવ ઊભી પાણી રેકડી પાણીપુરી ખાઈને સુરબીરું ન થવાય આશા છે મજાકની વાત ને ન ખવાય કાકા મેગી આ વિડીયો પૂરો થઈ ગયો બસ અમે આપણે ખાઈ લઈએ મિત્રો અત્યારે હું આવ્યું છે વાડીએ બરોબર હું અત્યારે આવ્યો છે વાડીએ કારણ કે આપણે નારિયેરી છે ને મેં કીધું આટો મારવાનો થયો તો લ્યો ભાઈ નારિયેરી વાહ કેમ છે લુંબુભાઈ હા ભાઈ દેશી નારિયેરી છે દેશી માનો અથવા તો ક્રોસ બોના માનો એ ટાઈપની નારિયેરી છે અને ભાઈ મને તો ખોટું શું કેવું દેશી નારિયેરી વધારે ઉગે ભલે 7-8 વર્ષ ચાલુ થાય નારિયેરનું કામ પણ ભાઈ એમાં તમારે જોવું ન પડે અને ભાઈ વાનફેર નારિયેરી છે ને તો માનો ટીડી ડીટી એ નો ડાઉટ હારીશ થાય એમાં ફાલ હારો પણ ભાઈ હોય બહુ છે તો અહીંયા હતી વહી ગયું અહીંયા બીજી ત્રીજી આવે એટલે એનું જવાનું પ્રમાણ વધારે છે દેશી વાવ્યા પછી તમારે પેટી સુધી જોવું ન પડે એટલે એવું છે હાલો તો વાડીએ છે ને ધાણાને મેથી તોડવાની છે તોડી લઈ તમને કંઈ આવરે કે ના આવરે પણ ધાણા ઉપર તો આવડવું જોઈએ યુ નો તો ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 11 વાગી ગયા બરોબર ને અત્યારે મારે છે ને ભાઈ ઠંડા પાણી નાહવા જવાનું છે કેમ કે મને આદત પડી ગઈ ભાઈ ઠંડે પાણી નાહવાની પણ આજ ગરમ પાણી કરી લીધું એમ કાલ ભાઈ આ બધી છે ને દુખવા માંડી ગયું હતું હમણાં છે ને ભાઈ ટ્રેક્ટરનું બમ્ફરનું બધું કામ આલે પ્લસ ગામમાંથી બીજા મિત્રો હોય ને ભાઈ બધા ટ્રેક્ટરો લીધા હતી ભાઈ એના બીજો સિસ્ટમ આપણે ફિટ કરવા પડે તો એ બધી બહુ મહેનતવાળો કામ હોય મારા હાથમાં જો વેલ્ડિંગનો હરિયોને વાપરીને આંખમાં ઓલા થઈ ગયા ટૂંકમાં સિક્કા પડી ગયા પણ કંઈ વાંધો નહીં આપણું કામ છે ભાઈ યાર એ સેવાનું સેવા ભાવી માણો તમારે ભાઈ પહેલેથી જો એટલે હું પછી સેવા જ ન કરતો પછી કંઈ કમાવાય પડે કંઈ વાંધો નહીં ભાઈ તો અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાના ઠંડા પાણી નાહી ને આજના વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું અને રેગ્યુલર આપણા વિડીયો આવશે એટલે આવશે જ કમ્પ્લીટ આવશે અને બસ કાલથી રેગ્યુલર વ્લોગ આવશે ને નેક્સ્ટ વિડીયોમાં કંઈક સરપ્રાઈઝ જેવું હોય છે તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.